સૌપ્રથમ એક કડાઈમાં તેલ લઈ લઈશું, ત્યારબાદ આપણે એની અંદર શેંગદાણા ઉમેરી અને એને હલકા ગુલાબી કલરના શેકી લઈ લઈશું. ત્યારબાદ આપણે એને કાઢી લેવાના છે અને એની અંદર રાઈ અને જીરુંનો વઘાર કરીશું. અને એક આખું સૂકું મરચું છે તેને આપણે તોડી અને અંદર ઉમેરીશું, કઢીના પાન ઉમેરી લઈશું. ત્યારબાદ આપણે એની અંદર લીલા મરચાં ઉમેરી લઈશું અને એને સરસ રીતે સાંતળી લઈશું. હિંગ ઉમેરી લઈશું અને કાંદા બારીક સુધારેલા અંદર ઉમેરી અને એને હલકા ગુલાબી કલરના સાંતળી લઈશું. ત્યાર પછી આપણે એની અંદર ઉમેરી લેવાનું છે હળદર અને બોઇલ કરેલી મેક્રોની લીધી છે, જે લગભગ 1.5 કપ મેક્રોની લીધી છે. એને આપણે બોઇલ કરી લીધી છે અને અંદર ઉમેરી લીધી છે. શિંગદાણા ઉમેરી લઈશું, મીઠું ઉમેરી લઈશું અને ખાંડ ગમે તો તમે અંદર ઉમેરી શકો છો, લીંબુનો રસ અને ખટાશ ગળપણ તમે જે પ્રમાણે ખાવી હોય એ પ્રમાણે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી સરસ રીતે બધું મિક્સ કરી કોથમીરથી ગાર્નિશ કરી અને તમે એન્જોય કરી શકો છો. ફૂલ વિડીયો માટે તમે સુપર સહેલિયા ચેનલ પર જોઈ શકો છો. રેસીપી ગમી હોય તો ચોક્કસ શેર કરજો. થેન્ક યુ.